આરામથી. સારું તો છે ને તને? સારું તો લાગે છે પણ મને છે ને થાક બહુ લાગે છે અને શ્વાસ બહુ ચડે છે. તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. ડોક્ટરે કહ્યું છે ને, મેં ડોક્ટર સાથે વાત કરી લીધી છે. શું કીધું ડૉક્ટરે? ડોક્ટરે કહ્યું કે તારા હૃદયમાં જે છેદ છે એનું નાનું એક ઓપરેશન કરવું પડશે એટલે સારું થઈ જશે. પણ એમાં ખર્ચો તો વધારે થશે ને? ખર્ચો તો થશે, સમજ ને કે 4-5 લાખ તો એમણે કહ્યા છે ને થોડું વધારે થઈ શકે, પણ તને સારું થઈ જાય એ મહત્વનું છે, પૈસા મહત્વના નથી. પણ આટલા બધા પૈસા કઈ રીતે લાવીશું? હવે જો એ કંઈક વિચારું છું, કોઈ મિત્રો સાથે ને વાત કરીશ, ક્યાંકથી ને ક્યાંકથી તો થઈ જ જશે. અને સાંભળ, તારે એ બધી ચિંતા નથી કરવાની, કારણ કે ડોક્ટરે કહ્યું છે કે તારે જરાક પણ ચિંતા નથી કરવાની, સ્ટ્રેસ નથી લેવાનો. તારે બને એટલો આરામ કરવાનો છે અને ઘરના કામમાં પણ હું હેલ્પ કરીશ, ઠીક છે? હા, મારાથી જેટલું કામ થશે એટલું તો હું કરી જ લઈશ. હું તમને હેરાન નહીં કરું. પણ સાચું કહું રોનક, આટલા બધા પૈસા કેવી રીતે મેનેજ કરશો તમે? તું શું કામ એની ચિંતા કરે છે? કંઈક કરીશ હવે. ઉપરવાળો જુએ છે ને, આપણે કોઈનું કંઈ ખરાબ નથી કર્યું તો આપણી સાથે પણ કંઈ ખરાબ નહીં થાય. કંઈ ને કંઈ રસ્તો જરૂરથી નીકળી જશે. એવું હોય તો તમારા મમ્મી પપ્પાને વાત કરો તમે. ના સુષ્મા, હું એ લોકો સાથે વાત નહીં કરું, કારણ કે તને યાદ છે ને, જ્યારે આપણે લવ મેરેજ કર્યા ને હું તને લઈને ઘરે ગયો હતો ત્યારે એ લોકોએ આપણી સાથે કેવું વર્તન કર્યું હતું. મને તો કહ્યું, મને એનું દુઃખ નથી, કારણ કે હું તો એમનો દીકરો છું, મને કંઈ પણ કહી શકે, પણ તારું જે અપમાન કર્યું હતું ને એ હું નહીં ભૂલી શકું. અને એ લોકોએ તો એટલે સુધી કહી દીધું હતું કે આજથી તું મારા માટે મરી ગયો. તો જો એ લોકો મને ભૂલી ગયા હોય અને દીકરો માનવા તૈયાર જ ન હોય તો પછી હું પણ એ લોકો સામે જઈને હાથ લાંબા નહીં કરું. સાચું કહું ને તો વાંક એમનો નથી, વાંક આપણો છે. આપણે એમને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરી લીધા. ચલો, મારા ઘરવાળા તો ઠીક છે, પણ તમારા ઘરે તો આપણે કેવું જોઈતું હતું, કારણ કે આપણે ત્યાં રહેવાનું હતું. પણ આપણે કીધું નહીં અને આવી રીતે લગ્ન કરીને સીધા ઘરે જતા રહ્યા. તો કયા મા બાપ એવા છે કે ગુસ્સે ના થાય? ગુસ્સો તો કોઈ પણ મા બાપને આવે. હા, પણ આપણી સિચ્યુએશન પણ એવી હતી અને મેં એ લોકોને કહ્યું હતું ને કે જો આપણે એ રીતે લગ્ન ન કરત તો તારા પરિવારવાળા તારા લગ્ન કરાવી દેવાના હતા. હવે ફોરેનથી મુહૂર્ત આવ્યો હતો, 15 દિવસમાં તો તારા લગ્ન લેવાના હતા. તો પછી આપણે ઉતાવળ ન કરીએ તો બીજું શું કરીએ? બધાને સમજાવવાનો સમય આપણી પાસે હતો જ નહીં. સાચું કહો રોનક, ક્યારેક તો મને એવું લાગે છે ને કે મને આ બીમારી એટલે જ મળી છે, મને આ એક સજા મળી છે, કારણ કે મેં મારા મા બાપનું અને તમારા મા બાપનું દિલ દુખાયું છે. એના લીધે કદાચ મને આ બીમારી ઘર કરી ગઈ છે. આવું ન બોલ. જો સમય રહેતા બધું સારું થઈ જશે. અને તું એ લોકોનો વિચાર કરે છે, મારો વિચાર નથી કરતી. તમારો વિચાર કરું છું એટલે જ કાલે ઉઠીને કદાચ અમારી બીમારી સારી ના થઈ. બસ, મારે આ વિશે કંઈ નથી સાંભળવું. અને ખબરદાર જો આવી વાત કરી છે તો તું મને એકલો છોડીને જવાની વાત કરે છે? ના, ગાંડી થઈ ગઈ છો તું? કુદરતની આગળ પર તો કોઈનું નથી ચાલતું ને, એટલે કહું છું કે તમારા મા બાપ તમારી સાથે હોય ને તો કાલ ઉઠીને મને કંઈ થઈ પણ જશે ને તો મને તમારી ચિંતા નહીં થાય.
કારણ કે તમારા મમ્મી પપ્પા તમને સાચવી લેશે. મારે તારી સાથે વાત જ નથી કરવી. રોનક, મારી વાત સાંભળો પ્લીઝ. એકવાર વાત કરીને તો જુઓ મમ્મી પપ્પાને. હું વાત નહીં કરું અને હવે મારે તારી સાથે પણ વાત નથી કરવી. તમે તું મને એકલો છોડીને જવાની વાત કરે છે. ના, તું આવું બોલી જ કઈ રીતે શકે? હું નહીં બોલું. બસ હું તમને છોડીને ક્યાંય નહીં જઉં. હવે તો વાત કરો મારી સાથે. સારું, તારી દવાનો સમય થઈ ગયો છે. હું કંઈક નાસ્તાનું કરું છું. તું આરામ કર, પછી તારી દવા લઈએ. હા ચા પીશ ને? હા. આરામ કર અને ચિંતા નથી કરવાની. હું છું ને, બધું થઈ જશે. હા. અરે શું વાત છે? કેમ આટલી બધી ઉદાસ છે? કંઈ નથી મમ્મી, એમ જ થોડું મૂડ નથી ને. કોઈ કંઈ કીધું? ના મમ્મી, મને કોઈ શું કહેવાનું, કોઈએ કાંઈ નથી કીધું. બસ ગમતું નથી, કંટાળો આવે છે મને. તો એક કામ કરીએ ને, આજે આપણે મૂવી જોઈ આવીએ, એટલે તારો મૂડ સારો થઈ જશે. ના મમ્મી, મારે મૂવી જોવા નથી જવું, મને ઈચ્છા નથી. તો આ ગમતું નથી એનું કંઈક તો કરવું પડશે ને. હા, કંઈ નહીં મમ્મી, તમે ટેન્શન ના લો ને, બધું નોર્મલ થઈ જશે. એ તો થોડી વાર એવું નર્વસ ફીલ થાય છે બસ. હું જોઈ રહી છું કે છેલ્લા કેટલાય દિવસથી તારો મૂડ નથી, તું ઉદાસ ઉદાસ રહે છે અને ઘરમાં કોઈની સાથે વ્યવસ્થિત રીતે વાત પણ નથી કરતી. જો બેટા, હું તારી મમ્મી છું, પણ એની પહેલાં તારી સારી મિત્ર પણ. એટલે તારા મનમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને, એ વિના સંકોચે તું મને કહી શકે છે. શું કહું મમ્મી, હું જ કન્ફ્યુઝ છું. મને જ નથી સમજાતું કે હું આ બરાબર કરી રહી છું કે કંઈ ખોટું છે. મને પહેલાં ખુદને તો ખબર હોવી જોઈએ ને, તો હું તમારી સાથે શેર કરું ને. એટલે જ તો કહું છું ને કે જ્યારે સંતાનોને આગળનો રસ્તો ના સૂચતો હોય ને, ત્યારે એક વખત મા બાપને વાત કરી લેવી જોઈએ, જેથી કરીને આગળનો રસ્તો પણ સૂજી જાય, તને મૂડ પણ આવી જાય અને આપણા જ ઘરમાં તને ગમવા પણ મળે. મમ્મી, બહુ ટાઈમથી મારે તમને કેવું હતું, આજ સુધીની કોઈ વાત એવી નથી કે જે મેં તમને ના કીધી હોય. હું ગમે તે કન્ફ્યુઝ હોય ને તો એનું સોલ્યુશન તમે જ આપો છો, પણ આનું સોલ્યુશન તમારી પાસે નહીં હોય તો પછી હું તમને કહીને શું કરું? એટલે મેં નહોતું કીધું. તું મને વાત તો કર, મારાથી બનતી કોશિશ હું કરીશ. મમ્મી, વાત એમ છે ને કે હું એક છોકરાને પ્રેમ કરું છું. ઠીક છે, ક્યાં રહે છે એ છોકરો, કોણ છે, ક્યાંથી? મને આ બધી વાત કર ને, એટલે હું છે ને એના ઘરે જાઉં અને બધી જ વાત કરી દઉં. જો છોકરો સારો હશે, એનું ફેમિલી સારું હશે, તો પછી આપણે આ વાતને આગળ વધારશું. એમાં આટલું બધું કન્ફ્યુઝ થવાની ક્યાં જરૂર છે? ગમતું નથી, મૂડ નથી, શું વાત છે આમાં? મમ્મી, તમે સમજતા નથી. હું એવું કહું છું કે હું એ છોકરાને પ્રેમ કરું છું, પણ એ છોકરો મને પ્રેમ કરે છે કે નહીં એ તો મને ખબર જ નથી. એ ક્યાં રહે છે, શું કરે છે, કશી જ નથી ખબર. બસ એક કોઈ કંપની છે જેમાં એ ડેઈલી જાય છે અને હું પણ ત્યાં પાછળ પાછળ એને જોવા દરરોજ જતી હતી. છેલ્લા એક વીકથી એ મને કંપનીમાં એ નથી દેખાતો. મને ટેન્શન એ છે કે ક્યાંક એ ગામ મૂકીને તો નહીં જતો રહ્યો હોય ને, અને એવું હશે તો એ હવે મને જોવાય નહીં મળે. મેં તો હજુ એને પૂછ્યું નથી કે એ મને પ્રેમ કરે છે કે નહીં. પણ મમ્મી, જ્યારે હું એની પાછળ જાઉં ને, એને રોકવાનો પ્રયત્ન પણ કરું ને, તો એ મારાથી દૂર જતો રહે છે. પણ મમ્મી, સાચે હું એને બહુ જ પ્રેમ કરું છું. મારે એની જ સાથે મેરેજ કરવા છે. બેટા, તું શું બોલી રહી છે એનું તને ભાન છે? અરે, પ્રેમ એક તરફી હોય ને તો એને પ્રેમ ન કહેવાય. હું માનું છું કે તને એની પ્રત્યે લાગણી છે, પણ એ છોકરાને તારી પ્રત્યે લાગણી હોત ને તો એ તારી સાથે વાત કરવા માટે ઊભો રહે. અને એક તરફી પ્રેમનું કોઈ એટલે કોઈ આગળનું પગથિયું મને નથી દેખાતું.
અને તને તો એ પણ નથી ખબર કે એ છોકરો ક્યાં રહે છે, શું કરે છે, અને તું એને પ્રેમ પણ કરવા માંડી છે. મમ્મી, તમે પણ જોવો, મને હિંમત આપવાના બદલે મને તોડી રહ્યા છો. હું એને પ્રેમ કરું છું તો એ પણ મને કરશે જ ને. ના બેટા, દુનિયાનો એવો કોઈ નિયમ નથી કે તું એને પ્રેમ કરે તો એ તને પ્રેમ કરે. પ્રેમનું તો નામ જ ત્યાગ, સમર્પણ. અરે બેટા, તું એને સાચા દિલથી પ્રેમ કરતી હોઈશ ને તો તો ભગવાન કરશે કે ક્યાંક કોઈ પણ બાને તારી સાથે એની મુલાકાત થશે. પણ જો તું એવું માનતી હોય કે તું એને પ્રેમ કરે છે તો એ તને પ્રેમ કરવો જોઈએ અને તમારો પ્રેમ પ્રકરણ આગળ વધીને એ લગ્નમાં પરિણમવું જોઈએ, તો એ વસ્તુ તો ખોટી છે બેટા. મમ્મી, જો એ મને પ્રેમ નહીં કરતો હોય અને મારી સાથે આગળ વધવા નહીં માંગતો હોય તો મને નથી લાગતું કે હું કોઈ બીજા છોકરાને ભવિષ્યમાં પસંદ કરી શકું. હું એને જ પ્રેમ કરું છું. મેં ક્યારેય એને જોઈને જે ફીલ કર્યું ને એ કોઈ બીજા છોકરાને જોઈને ફીલ કર્યું જ નથી. મારી સાથે આટલા બધા મારા ફ્રેન્ડ્સ છે, હું બધા સાથે પાર્ટીમાં જઉં છું, ફિલ્મ જોવા જઉં છું, એની સાથે હરું છું, ફરું છું. ક્યારેય મને એવી ફિલિંગ્સ નથી આવી જેવી એ છોકરા માટે આવી છે. મમ્મી, કાંઈ પણ કરો, મને એ જ છોકરો જોઈએ છે અને મને એ જ ગમે છે. હું કોઈ બીજાને પસંદ કરવા માંગતી જ નથી. બેટા, આ કોઈ રમકડું નથી કે તું એની જીદ કરે છે. જો એ છોકરો તને પ્રેમ કરતો હોત ને તો હું એના ઘરે જઈને હા સગપણ માટે વાત કરત. પણ એ છોકરો ક્યાં રહે છે એ બાબતની એ તને ખબર નથી. એમ છતાંય ઠીક છે, જો એ છોકરો તારી સાથે વાત કરે અને આગળ કોઈ પણ જાતની વાતચીત થાય તો તું મને વાત કરજે. હું આ વાતમાં તારી સાથે છું. ઠીક છે મમ્મી. મમ્મી, હું બહાર જઉં છું, મારે સલૂનમાં થોડું કામ છે, પાછી આવીને તમને મળું. ઠીક છે. મારી બીમારી વધતી જાય છે અને ઓપરેશન માટે આટલા બધા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરી? ઉપરથી આ નોકરી પણ ચાલી ગઈ. મને તો હું કંઈ પણ નથી શકતો કે હવે હું બેકાર થઈ ગયો છું અને આટલી જલ્દી સારી નોકરી પણ ક્યાંથી મળશે અને મળશે તો પણ પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી? તું અહીંયા મારા ઘર પાસે, આઈ મીન અહીંયા તું નજીક રહેવા આવી ગયો છે કે શું? તું અહીંયા રહે છે? હા. મને ખબર નહોતી, નહીતર હું આ સાઈડ આવત જ નહીં. પણ કેમ? મને એ નથી સમજાતું કે હું તને આટલો બધો પ્રેમ કરું છું છતાંય તું મને ઇગ્નોર કેમ કરે છે? મતલબ શું ખોટ છે મારામાં? મેં કોઈ ભૂલ કરી છે? કેટલા સમયથી હું તારી પાછળ પડેલી છું. અરે મારી સોસાયટીના તો શું આખા ગામના છોકરાઓ મારી પાછળ પડ્યા છે અને હું છું ગાંડી કે જે તારી પાછળ પડી છું. અને તું મને ઇગ્નોર પર ઇગ્નોર કર્યા કરે છે. મારો વાંક શું છે? પ્રેમ કરે છે મને? જાણે છે શું મારા વિશે? ઓળખે છે મને તું? ઓળખીને લગ્ન થતા હશે, પ્રેમ નહીં. અને તને મારી આંખોમાં તારા માટે પ્રેમ નથી દેખાતો? જો મેં તને પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે મને ભૂલી જા, મારો પીછો છોડી દે. નહીં છોડું. મેં પણ પહેલા કહ્યું છે અને અત્યારે કહું છું, હું તારો પીછો ક્યારેય નહીં છોડું. મેં પ્રેમ કર્યો છે, કોઈ નાટક કે મજાક નહીં કે થોડી વાર કર્યો અને પછી ભૂલી જાઉં. જો આ કઈ પ્રેમ નથી, તને બસ એટ્રેક્શન થયું છે. તને હું જોતા ગમી ગયો હોઈશ કે તને ખબર નહીં લાગણી બંધાઈ ગઈ હશે, પણ પ્રેમ એવી રીતે ના થાય. એકબીજાને ઓળખ્યા વિના કોઈ પ્રેમ શક્ય જ નથી. હું આ બધી વસ્તુમાં માનતો નથી અને તું પણ સમજી જાય ને તો સારું છે. અને તારી પાછળ આટલા બધા છોકરાઓ પડ્યા છે તો જે તને પ્રેમ કરે છે એને પ્રેમ કર ને. હું તને પ્રેમ નથી કરતો તો પછી મારી પાછળ પડવાનું શું કારણ છે? એ મારી ચોઈસ છે કે મારે કોને પ્રેમ કરવો. એ લોકો પાછળ પડ્યા છે એટલે એમને પ્રેમ કરવા માંડું, આ તો કેવું? હું તને સાચા દિલથી પ્રેમ કરું છું ને, તો તું કેમ નથી સમજતો? હા તો એ છોકરાઓ પણ એમાંથી પણ કોઈ તો તને સાચો પ્રેમ કરતું જ હશે ને, તો તું કેમ નથી સમજતી? અને પ્લીઝ હવે મારો પીછો કરવાનો છોડી દે અને તારે લાયક કોઈ બીજો છોકરો ગોતી લે. મેં કહ્યું ને કે હું તારો પીછો કરવાનું નહીં છોડું. તું નથી સમજાતું. મને લાગતું હતું કે હું બહુ રીચ ફેમિલીથી છું
પૈસાદાર ઘરની છું. હું ગમે તે ખરીદી શકું. મને નહોતી ખબર કે મારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવશે કે જેને હું કોઈ પણ રીતે નહીં ખરીદી શકું. હું તને તન મન ધનથી દરેક રીતે પ્રેમ કરું છું. હું કંઈ પણ કરી શકું છું તારા માટે. સાચે કરોડો રૂપિયાથી તું ખરીદાતો હોત ને તો હું કરોડો રૂપિયા આપીને પણ ખરીદી લેત. પણ હું શું કરું, તું કોઈ પણ વાતે માનવા જ તૈયાર નથી. જો હું તારી લાગણીને સમજુ છું. નથી સમજતો હોત ને તો આવી રીતે ઇગ્નોર પર ઇગ્નોર ના કરત, આટલું હર્ટ ના કરત મને. તને છે ને એ નથી ખબર કે કોઈ માણસ પ્રેમ કરે ને વ્યક્તિ આવી રીતે હર્ટ કરે તો કેવું થાય. જો તને કોઈથી પ્રેમ થઈ જાય ને તો તને સમજાય કે એ માણસ તારાથી દૂર થાય કેટલું હર્ટ ફીલ થાય, કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ માણસ આપણાથી દૂર ને દૂર જ થતું રહે. તને નહીં સમજાય કેમ કે લાગે છે કે તે ક્યારે કોઈને પ્રેમ જ નથી કર્યો. પણ તને છે ને સમજાશે એક દિવસ, જોજે એક દિવસ તું ચોક્કસ સમજીશ. પણ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હશે. જો છોકરી, મને તો તારું નામ પણ નથી ખબર. હું છે ને અત્યારે બહુ ટેન્શનમાં છું. મને ગોપી કહેવાનું. આ જો બી ગોપી. હા, હવે છે ને વાત સાંભળ. હું અત્યારે બહુ ટેન્શનમાં છું. મારા મગજમાં હજારો સવાલો ચાલે છે જેના મને જવાબ નથી મળતા. એટલે આ બધી વસ્તુ અત્યારે હું તારી સાથે ડિસ્કસ નથી કરવા માંગતો અને હું તને નહીં સમજાવી શકું. જેમ તું કહે છે કે હું તારો પ્રેમ નથી સમજી શકતો ને એ રીતે તું મારા ટેન્શન નહીં સમજી શકે. એટલે ટેન્શન? તું જાને પ્લીઝ. પણ તું મને તારું ટેન્શન તો કહી શકે ને. માન્યું કે તું મને પ્રેમ નથી કરતો, પણ શું તારું ટેન્શન પણ મારી સાથે શેર ના કરી શકે? તને પૂછું છું. અરે ચલ, પ્રેમ છોડ, એક દોસ્તના સંબંધથી તું મને કહી શકે ને કે તું શું ટેન્શનમાં છે. હા ને, તું તો મને ખાલી સામાન્ય છોકરી સમજે છે. હું તો લાયક જ નથી તારી આસપાસ ફરવાને, તારા ટેન્શન જાણવાને કે તારા પ્રેમ મેળવવાને. ખબર નહીં, મેં કંઈક તો ગુનો કર્યો જ હશે, કંઈક તો મારાથી પાપ થયું જ હશે કે મને મારો પ્રેમ નથી મળતો. હું ગાંડાની જેમ તને શોધતી હોઉં છું. તું જે નોકરી કરતો હતો ત્યાં પણ હું શોધવા ગઈ હતી અને તું હવે મને ત્યાંય નથી દેખાતો. કેમ? છૂટી ગઈ છે મારી નોકરી. નથી મારી પાસે નોકરી. કાઢી મૂક્યો મને. બસ થઈ ગઈ શાંતિ. ઓ, તો આ ટેન્શન છે. એક જ ટેન્શન નથી મારી લાઈફમાં, હજારો ટેન્શન છે. મેં કહ્યું ને. પણ નોકરી છૂટી ગઈ એ પણ કોઈ ટેન્શનની વાત છે? છૂટી ગઈ તો છૂટી ગઈ, એમાં શું છે? બીજી શોધી લેવાની. અને હું તો કહું છું તારે નોકરી શોધવાની શું જરૂર છે? મારા ભાઈની આટલી મોટી કંપની છે, હું તને ત્યાં નોકરી અપાવી દઈશ. હવે તો ખુશ? હલો, તને પૂછું છું. અરે હું એવું કહું છું કે મારા ભાઈની બહુ મોટી કંપની છે, એમાં હું તને નોકરી અપાવી દઈશ. હવે તો તું ખુશ છે ને? તને ત્યાં કેટલી સેલેરી હતી તારી? 20,000. ઓકે, 40,000 સેલેરી તને મળી જશે. હવે તો ખુશ છે ને તું? હું કહીશ મારા ભાઈને કે મારો ફ્રેન્ડ છે, તું એને નોકરી પર રાખી લે, તો એ તને રાખી લેશે. આટલી મસ્તી વાતમાં તું ટેન્શનમાં ફરે છે અને હું વિચારું છું કે આને શું થઈ ગયું કે આ નોકરી પર નથી આવતું. તને કેટલા દિવસથી આમ તેમ શોધતી હતી અને હવે તો અહીંયા મને મળે છે, એ પણ મારી જ સોસાયટીમાં. સારું, હવે તું એ બધું ટેન્શન છોડ, તારો નંબર આપ. હું મારા ભાઈને કહીશ, તને સામેથી ફોન કરશે અને તારે ઇન્ટરવ્યૂ આપવાની પણ જરૂર નથી, એ તને ડાયરેક્ટ નોકરી પર રાખી લેશે. નંબર આપ. અને ખબર છે મને કે કામ વગર તને ફોન કરીશ ને તો તને નહીં ગમે, કેમ કે પ્રેમ તો હું જ કરું છું ને, તું નથી કરતો. તો હું ફોન નહીં કરું, મારો ભાઈ તને ફોન કરશે, એ પણ નોકરી માટે. મારું નામ રોનક છે. હજુ એકવાર પૂછું છું, તું સાચે મને પ્રેમ નથી કરતો? પ્લીઝ, અત્યારે હું બહુ ટેન્શનમાં છું. મેં કહ્યું ને કે નોકરી મળી જશે તો પણ ટેન્શન ટેન્શન ટેન્શન. લાગે છે આ છોકરી બહુ પૈસા વાળી છે, એ મારી મદદ જરૂર કરી શકે. સુષ્માના ઓપરેશન માટેના પૈસાની વ્યવસ્થા એની પાસેથી થઈ શકશે. હા, મને લાગે છે કે ભગવાને જ એને મોકલી છે. નોકરી પણ મળી જશે ને હું પ્રેમથી વાત કરીને એની પાસેથી પૈસા પણ લઈ લઈશ. હા, એવું જ કરીશ.